સુરતમાં ચાલતી રજીસ્ટ્રેશન વગરની ખાનગી મેડિકલ કોલેજના મામલાને લઈને રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ નિવેદન આપ્યું। રજીસ્ટ્રેશન વગર ચાલતી આવી સંસ્થાઓ ફક્ત ગુજરાતના અન્ય શહેરોમાં પણ ચાલતી હશે તો તેના વિરુદ્ધ કડકમાં કડક પગલાં લેવામાં આવે। આવી સંસ્થાઓમાં એડમિશન લેતા પહેલા વિદ્યાર્થીઓએ રાજ્ય શિક્ષણ વિભાગના વેબસાઇટ પર તપાસ કરવી જરૂરી બની જાય છે। રજીસ્ટ્રેશન વિના ચાલતી આવી સંસ્થાના સર્ટિફિકેટ કોઈ પણ નોકરી માટે માન્ય ગણાશે નહીં। हाँ, ये ध्यान में आव्યું છે અને એની તપાસ પણ આપી છે। જે ગુજરાતની અંદર એવી કોઈ પેલું નથી, આઉટ સ્ટેટની અંદર પરીક્ષા લે છે ને એક્ઝામિનેશન કરી રહ્યા છે। એડમિશન પ્રક્રિયાની માત્ર ઓફિસો છે, છતાં એની તપાસ કરી છે। કોઈ છેતરાય નહીં અને આવા લેભાગુ તત્વો કોઈને પાસેથી રકમ પડાવી એને બોગસ ડિગ્રી ન ધરાવે એ બાબતની આપણે જાગૃતતા અને ચોક્કસ પ્રકારે ખોટું હશે તો એમને ચોક્કસ બંધ કરાવીશું।